15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં નગરપાલિકાનું પાંજરું કે પીઆર સ્ટન્ટ, રખડતા પશુઓ પકડાયા કે ફક્ત તસવીરો પકડાઈ, લોકમુખે ચર્ચાઓ ઉઠી. આમોદ નગરપાલિકા અચાનક જાગી છે, જાણે વર્ષો બાદ કોઈ એલાર્મ વાગ્યું હોય. નગરમાં રખડતા પશુઓએ જનજીવન હચમચાવી નાખ્યું છે. અકસ્માતો વધ્યા છે, લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રસ્તાઓ પર ગાયોનો જામ જામ્યો, પણ નગરપાલિકા મૌન મંત્રમાં હતી. હવે સોશિયલ મીડિયા પર આક્ષેપો વધી ગયા, કેમેરા ચાલુ થયા અને નગરપાલિકાનું પાંજરું પણ એક્શનમાં આવી ગયું. પણ નગરજનોનો સીધો અને કડક સવાલ, હમણાં જે પશુઓ પકડાયા એ નગરપાલિકાએ પકડ્યા કે પશુપાલકોએ જાતે જ લાવી આપ્યા? નગરજનો ખુલ્લેઆમ કટાક્ષ કરી રહ્યા છે. નજર દેખાડવા માટેનું પાંજરું છે કે ખરેખર આખા નગરમાંથી પશુઓ હટાવવાના હિંમતવાળા ઈરાદા છે? નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મીડિયામાં જાહેર કર્યું કે બધા રખડતા પશુઓ પકડાશે અને પાંજરાપોળ મોકલાશે, પણ નગરજનો જવાબ પણ એટલો જ કડક આપે છે. આમોદમાં કાગળમાં તો બધું પકડાઈ જાય છે. આવી તો અનેક ચર્ચાઓ આમોદ નગરમાં ઉઠવા પામી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. મારું નામ અસારી હિતેશ છે. હું આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે છું. આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા અને સ્થાનિક રહીશોના સહયોગ દ્વારા આમોદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે, જે પકડીને અમે ભરૂચ પાંજરાપોળ ખાતે જમા આપેલ છે. હવે જે આજે તમે ઢોર પકડા છે એવી કામગીરી તમે કાયમ કરશો સર? જે આ રેગ્યુલર રખડતા ઢોર પકડવાની કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચાલુ જ રહેશે.